ધોરણ 11 અને વિષય છે બીએ. બીએ ને તમે કદાચ ઓસી તરીકે પણ ઓળખતા, એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એના માત્ર 2025માં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે, જે આપણી જાન્યુઆરી 2025માં અત્યારે 20 તારીખથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એમાં શું પૂછાવાનું છે એની વાત કરવાના છે. આપણે દરેકને ખબર છે એ પ્રમાણે સ્કૂલમાં પણ તમને કીધું હશે કે એ વિભાગ એ 10 માર્ક્સનો છે. એટલે કે એ વિભાગની અંદર કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે. પરંતુ આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના છે એના માટેનો આ વિડીયો છે. એટલે કુલ 10 પ્રશ્નો આપણને પૂછાશે અને આ રીતના હું 10 પ્રશ્નો લખી દઉં છું, 7, 8, 9 અને 10. પરંતુ આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના, એના માટે કયા ચેપ્ટરની તૈયારી કરવાની, એના માટેનો જ ખાસ આ વિડીયો છે. આપણી પાસે કુલ 9 ચેપ્ટર છે. કુલ ચેપ્ટર કેટલા છે? 9. એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી પહેલામાંથી એક, બીજામાંથી એક, ત્રીજામાંથી એક, ચોથામાંથી એક, પાંચમામાંથી એક, બધા ચેપ્ટરમાંથી એક એક, છઠ્ઠામાંથી એક, સાતમામાંથી એક, આઠમામાંથી એક અને નવમામાંથી એક. પરંતુ એક છોડી દીધું, એનો મતલબ કે સાતમામાંથી 2, બાકી બધામાંથી એક એક. એટલે જે 7મું ચેપ્ટર છે એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય અને બાકીના બધા ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાય. એટલે 10 માર્ક્સ છે એ આપણા કવર થઈ જાય. હવે વાત કરીએ વિભાગ બી ની. વિભાગ બી આપણા માટે 5 માર્ક્સનો છે. એનો મતલબ કે વિભાગ બી ની અંદર 5 પ્રશ્નો પૂછાય, એક વાક્યમાં જવાબ વાળા. 1, 2, 3, 4 અને 5. કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? 5 પ્રશ્નો. પરંતુ આ 5 પ્રશ્નોની તૈયારી કરવા માટે તમારે શું કરવું પડે? તો આ 5 પ્રશ્નોની તૈયારી કરવા માટે તમારે કયા કયા ચેપ્ટર જોવાના? તો બીજું ચેપ્ટર જોવાનું, 5મું ચેપ્ટર જોવાનું, 6ઠું, 7મું અને 8મું. બસ આટલા ચેપ્ટરની તૈયારી કરો એટલે તમારા એક વાક્યના જવાબ જે છે એ ક્લિયર થઈ જાય. એટલે 5 માર્ક્સ એ પણ આપણા ક્લિયર થઈ જાય. હવે વાત કરીએ વિભાગ સી. તો વિભાગ સી ની અંદર કુલ આપણને 8 પ્રશ્નો પૂછાવાના અને 8 માંથી આપણે પ્રશ્નો લખવાના 5. 8 માંથી કેટલા લખવાના? 5 પ્રશ્નો. 8 લખી દે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અને આ 8 માંથી આપણે 5 લખવાના, દરેકના 2 ગુણ. એટલે આ વિભાગ એ 10 માર્ક્સનો થાય. આ વિભાગ કેટલા માર્ક્સનો થાય? 10 માર્ક્સનો થાય, કેમ કે 5 પ્રશ્નો અને દરેકના 2 ગુણ. ચલો જોઈએ કયા કયા ચેપ્ટરમાંથી પૂછવાનું. તો પહેલા ચેપ્ટરમાંથી એક, બીજામાંથી એક, ત્રીજામાંથી એક, ચોથામાંથી એક, પાંચમામાંથી એક, છઠ્ઠામાંથી એક, સાતમામાંથી એક અને નવમામાંથી એક. એનો મતલબ કે 8મું જે ચેપ્ટર છે, 8મા ચેપ્ટરમાંથી આ વિભાગમાં પ્રશ્ન પૂછાતો નથી. એટલે 8મું ચેપ્ટર છોડીને બાકીના બધા ચેપ્ટરની તૈયારી કરી લેવાની. ડી વિભાગની અંદર આપણને કુલ 8 જ પ્રશ્નો પૂછાય છે અને એમાં પણ 8 માંથી આપણે 5 લખવાના છે. એમાં કેટલા? 8 માંથી 5 લખવાના છે. 8 લખી દે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અને આ 8 માંથી આપણે જો 5 લખવાના હોય તો કયું ચેપ્ટર નથી પૂછવાનું એ ક્લિયર થઈ જાય. પહેલા ચેપ્ટરમાંથી એક, પછી ડાયરેક્ટ ત્રીજા ચેપ્ટરમાંથી, પછી ચોથામાંથી, પાંચમામાંથી, છઠ્ઠામાંથી, સાતમામાંથી, આઠમામાંથી અને નવમામાંથી. એનો મતલબ કે જે બીજું ચેપ્ટર છે એમાંથી આપણે 3 માર્ક્સ વાળો પ્રશ્ન પૂછાતો નથી અને 5 પ્રશ્નો, એનો મતલબ કે 3 માર્ક્સ વાળો એક પ્રશ્ન એટલે 15 માર્ક્સનો આ વિભાગ થાય. 10, 15 અને ઉપરના 15 એટલે 15 ને 15 30 ને 40 થઈ ગયા. હવે એક જ વિભાગ બાકી રહ્યો એટલે વિભાગ ઈ, જે 10 માર્ક્સનો હશે. કેટલા માર્ક્સનો હશે? 10 માર્ક્સ. દરેક વિભાગ કેટલા માર્ક્સનો એ પણ આપણે જોઈ લઈશું. ફરીથી કયા ચેપ્ટરમાંથી શું પૂછવાનું એ પણ આપણે વાત કરી લઈશું. ચલો કેટલા લખવાના? તો 3 માંથી 2 આપણે પ્રશ્ન પૂછાવાના 3 અને લખવાના કેટલા? 2. તો 3 માંથી જો 2 પૂછાતા હોય તો કયા કયા 3? તો પહેલું, બીજું અને ત્રીજું, એમ 3. હવે આ 3 માંથી 2 કયા કયા? તો કયું ચેપ્ટર તૈયાર કરવાનું? તો 6ઠું ચેપ્ટર, 7મું ચેપ્ટર અને 8મું ચેપ્ટર. આ 3 માંથી 2 તમને લખવાના રહેશે. પૂછાય તો 3 પણ લખવાના કેટલા? 2. એટલે આ 3 તો ચેપ્ટર તૈયાર કરવાના. કુલ ચેપ્ટર 9 છે એટલે હું લખી દઉં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કુલ 9 ચેપ્ટર લખી દીધા. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ? તો જો અહીંયા પહેલા જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી 4 માર્ક્સ, બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સ, ત્રીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સ, ચોથામાંથી 1 માર્ક્સનું, પાંચમામાંથી 4 માર્ક્સનું, છઠ્ઠામાંથી 10 માર્ક્સ, સાતમામાંથી 9 માર્ક્સનું, આઠમામાંથી 9 માર્ક્સનું અને નવમામાંથી 7 માર્ક્સ. એટલે કુલ
50 માર્ક્સનું પેપર થઈ જાય તમે ગણી લેજો એટલે 50 માર્ક્સ થઈ જશે. પણ અઠવા સાથે જોવા જઈએ તો જે પહેલું ચેપ્ટર છે ને એ 6 માર્ક્સનું પૂછાય, બીજું ચેપ્ટર 4 માર્ક્સનું પૂછાય, ત્રીજું ચેપ્ટર 6 માર્ક્સનું પૂછાય અને ચોથું 1 જ માર્ક્સનું છે. પણ અઠવા સાથે એ કેટલા માર્ક્સનું પૂછાય એટલે એક 2 માર્ક્સ વાળો ને એક 3 માર્ક્સ વાળો એમાં ઉમેરાઈ જાય એટલે 6 માર્ક્સનું. ત્યાર પછી પાંચમું જે ચેપ્ટર છે એ 7 માર્ક્સનું, ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર 12 માર્ક્સનું, સાતમું ચેપ્ટર 13 માર્ક્સનું, આઠમું ચેપ્ટર 10 માર્ક્સનું અને જે છેલ્લું ચેપ્ટર છે ને એ 6 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું પૂછાય? 6 માર્ક્સ. એમ જોવા જઈએ તો આ દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું એ તમે ગણી લીધું હશે. જો એમ ખરેખર જોવા જઈએ ને તો કેટલા માર્ક્સ, તો ટોટલ 70 માર્ક્સ થઈ જાય. કેટલા માર્ક્સનું થઈ જાય? 70 માર્ક્સ. એટલે 70 માર્ક્સનું આખું પેપર આપણને પૂછાયું છે. અને જો 70 માર્ક્સનું પેપર પૂછાય તો એ કેવી રીતનું પેપર પૂછાશે એના માટેનું આપણે બધી જ વસ્તુ જોઈ લીધી છે. અને આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થવાની નથી. એટલે આ પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો અને સારામાં સારી તૈયારીથી તમે પાસ થઈ શકો. કારણ કે તમારે માર્ક્સ તો લાવવાના છે 70 માંથી કેટલા? 17. અને જો 70 માંથી 17 લાવવાના હોય તો આપણે એકદમ જ સરળતાથી લાવી શકીએ. આભાર.